ભેગી માનવની કાયા, થશે આ ધૂળ ભેગી માનવની કાયા, ઓ થશે આ ધૂળ ભેગી માનવની કાયા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। મૃત જગતની મૃત અભિલાષા, મૃત અભિલાષા, મૃત અભિલાષા, ઓ મૃત જગતની મૃત અભિલાષા, મૃત અભિલાષા, મૃત અભિલાષા, છોડી દે જગની લાલસા લાલસા, લાલસા લાલસા, ઓ છોડી દે જગની લાલસા લાલસા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। પાણી જગતના પાણી છે વલખા, પાણી છે વલખા, પાણી છે વલખા, ઓ પાણી જગતના પાણી છે વલખા, પાણી છે વલખા, પાણી છે વલખા, છોડી દે દિલની ગેલછા ગેલછા, ગેલછા ઓ ગેલછા, છોડી દે દિલની ગેલછા ગેલછા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। મૂર્ખો જગતના ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ઓ મૂર્ખો જગતના ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, એવા જીવનમાં આશીષ કદી નહીં વરસ્યા, કદી નહીં વરસ્યા, કદી નહીં ઓ વરસ્યા, એવા જીવનમાં આશીષ કદી નહીં વરસ્યા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। ઓ માર્ગ સત્ય જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, ઓ માર્ગ સત્ય જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, જીવન ઈસુ ઓ છે, આવ ઈસુ પાસે જીવન મેળવવા, જીવન મેળવવા, જીવન ઓ મેળવવા, આવ ઈસુ પાસે જીવન મેળવવા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। ઓ થશે આ ધૂળ ભેગી માનવની કાયા, થશે આ ધૂળ ભેગી માનવની કાયા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, આ ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, 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 ઓ વીરા મારા
છોડી દે જગની તું માયા. જગનો સૂજનારો આબુઅને પ્રગટ્યો. આલમે આજ ઉગ્યો સોનેરી સૂરજ, આલમે આજ ઉગ્યો. સોમ સૂરજ જગનો સૂજનારો આબુઅને પ્રગટ્યો. આલમે
સંભાળીને ગણો એક એકને, પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને, પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એક એકને, પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. ગુડ ઇવનિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપ સર્વનો આ ઇવનિંગ બાઇબલ સ્ટડીમાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. આપણે નાતાલના મહિનામાં પ્રવેશ પામ્યા છે, ત્યારે નાતાલની શુભેચ્છાઓ પણ હું આપ સર્વને પાઠવું છું. આ તકને માટે ગુજરાત ડાયોસિસનો માન્ય બિશપ સાહેબ, આખી ટેકનિકલ ટીમનો આભાર માનું છું. સાથે ખાબજી CNIના જુવાનો જે મને વિડીયો ઉતારવાને માટે મદદ કરી રહ્યા છે, તેમનો પણ હું આભાર માનું છું. આવો વાલાઓ, આપણે બાઇબલ સ્ટડીમાં જોડાઈએ. આજનો જે શાસ્ત્ર ભાગ છે તે યોહાનને લખેલી સુવાર્તા, તેનો 3 અધ્યાય અને 16મું વચન આપણે બધા જાણીએ છીએ. એ પસંદ કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે દેવે જગત પર એવી રીતે પ્રેમ કર્યો કે પોતાનો એકનો એક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા છે. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. પરમ કૃપાળુ પરમેશ્વર પિતા, તમારી હજુરમાં આવીએ છીએ ત્યારે પિતા પ્રાર્થના છે કે મારા મુખના શબ્દો અને મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ, મારા ખડક અને મારા ઉદ્ધારનાર. પ્રભુ પિતા, આ વચનો જે તમારા આત્મા વડે લખવામાં આવ્યા, તમારા આત્મા અમને તેમને સમજણ આપે એવી કૃપા તમે થવા દો. પિતા, આ વચનો દ્વારા તમારા પ્રેમની ઝાંખી અમે કરી શકીએ, તમારા પ્રેમની સાથે અમે મુલાકાત કરી શકીએ, તમને અને તમારા હૃદયને જોઈ શકીએ એવી કૃપા અમારા પર કરજો. તમારા હાથમાં અમે સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. આમેન. વાલાઓ, યોહાન 3:16 આપણે બધા જ સારી પેઠે જાણીએ છીએ. અને નાતાલ એ આપણા દરેકને માટે, ખ્રિસ્તી વિશ્વાસીઓને માટે અને આખા જગતને માટે એક અનેરો આનંદ, ઉત્સવ, તહેવાર, ઉજવણી લઈને એ આવે છે. અને ત્યારે બહુ જરૂરનું છે કે આપણે યાદ રાખીએ કે નાતાલ એ ફક્ત ડેકોરેશન સુધી, પ્રોગ્રામો સુધી કે આનંદ ઉત્સવ સુધી સીમિત ના રહે. એ નાતાલ એ આપણા માટે બહુ મોટો આનંદ તો છે, પણ ઈશ્વર પિતાએ બહુ મોટી કિંમત ચૂકવી છે. ઈશ્વર પુત્રએ, ઈશ્વર પવિત્ર આત્માએ, આપણા ત્રિએક ઈશ્વરે જે બહુ મોટી કિંમત ચૂકવી છે તેને પણ આપણે જોઈ શકીએ, તેમના હૃદયને આપણે જોઈ શકીએ અને તે યાદ રાખીને આભાર માનતા આપણા જીવનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ. એ જ આપણા જીવનને એ હેતુની પરિપૂર્ણતા તરફ આગળ લઈ જવાનો
એક માર્ગ હોઈ શકે. વાલાઓ, યોહાન 3:16 પસંદ કર્યો છે. બહુ ફેમસ કલમ, આપણે બધા નાનપણથી જાણીએ છીએ, દરેકને મોઢે હોય એવી કલમ. એક પ્રભુના લેખક જોન ઓસ્વાલ્ડ આ પ્રમાણે કહે છે કે આ જે યોહાન 3:16 જે કલમ છે તે એટલી બધી પાવરફુલ છે કે ઘણી બધી વાર જ્યારે એને એક્સપોઝ એટલે કે પ્રીચિંગની અંદર જ્યારે આપણે એ કલમ પર મનન કરીએ છીએ ત્યારે ઘણી બધી વાર એનો જે અર્થ છે તે માનવી જાત તરીકે આપણે એ ઓછો કરી નાખીએ છીએ. એટલા માટે કેમ કે આપણા શબ્દો અધૂરા છે, આપણી ભાષા, આપણા અનુભવો અધૂરા છે, ને આ કલમ એ બહુ પાવરફુલ કલમ છે. ગુજરાતી ભાષાને, બાઇબલને માટે આપણે આભાર માનીએ છીએ. મિશનરી સાહેબ, સેવક સેવિકાઓએ બહુ ચીવટતાથી આપણા બાઇબલનું ભાષાંતર કર્યું, અને જ્યારે એક ભાષામાંથી બીજી ભાષામાં જ્યારે ભાષાંતર કરવામાં આવે છે ત્યારે એની કોઈક ને કોઈક મર્યાદાઓ એ રહી જતી એ હોય છે. અને આ કલમમાં પણ બહુ નાની એવી એક મર્યાદાઓ, ટ્રાન્સલેશનની મર્યાદાઓ આપણે જોઈ શકીએ. આપણા જે ઓલ્ડ વર્ઝન બાઇબલ છે તેમાં એ લખવામાં આવ્યું છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી. હવે જે મૂળ શબ્દ છે તેમાં એટલી કે એ શબ્દ નથી, કેમ કે એક જાતનું માપણી થઈ જાય. એટલી એટલે કેટલી, એક જાતની માપણી આવી જાય. પણ જે મૂળ અનુવાદ એ આ પ્રમાણે હોઈ શકે કે દેવે જગત પર એવી રીતે પ્રેમ કર્યો. કેવી રીતે? એવી રીતે પ્રેમ કર્યો કે પોતાનો એકનો એક દીકરો આપ્યો. અને દેવે જગત પર એવી રીતે પ્રેમ કર્યો કે એકનો એક દીકરો આપ્યો, ને એ છે નાતાલ, કે ઈશ્વરે પોતાનો દીકરો આપ્યો. ઈશ્વરે પોતાનો દીકરો આપ્યો. ઈશ્વરે એવી રીતે પ્રેમ કર્યો. પોતાનો પ્રેમ ફક્ત શબ્દોમાં પ્રદર્શિત કર્યો નહીં, ફક્ત આઈ લવ યુ એ કહી દીધું નહીં, પણ ઈશ્વરે એ પોતાનો એકનો એક દીકરો એ આપી દીધો. આજે દુનિયાએ પ્રેમને અને પ્રેમની આ શબ્દને, આ લાગણીને, પ્રેમ આપણી ભાષામાં જે શબ્દ છે એને બહુ હલકો પાડી દીધો છે. આપણે કોઈ પણ વસ્તુને એ પ્રેમ સાથે જોડી શકીએ. મને અને ઘણી બધી વાર આપણે જમવાનું આપણને કોઈ ગમે તો તેના માટે પણ આઈ લવ ચિકન, આઈ લવ ફ્રૂટ્સ, અને એ રીતે આપણે આ પ્રેમને બહુ છીછરો એનો અર્થ આપી દીધો છે. પણ બાઇબલમાં જ્યારે પણ પ્રેમની વાત કરવામાં આવી છે ત્યારે એ એવા પ્રેમની વાત કરવામાં આવી છે કે જે કૃત્યોમાં પ્રગટ થાય. અને એક પ્રભુના સેવકે આ પ્રમાણે કીધું છે કે પ્રેમનો જે હાઈએસ્ટ ફોર્મ છે, પ્રેમનું જે સૌથી ઊંચ તત્વ છે એ તો બલિદાન છે. પ્રેમનું સૌથી ઊંચું તત્વ એ તો બલિદાન છે. બલિદાન વગરનો પ્રેમ એ હોઈ શકે નહીં, અને બલિદાન વગરનો પ્રેમ એ હોઈ શકે નહીં. આજે ઘણી બધી વાર બાળકો એ રીતે મૂકે કે આઈ લવ યુ મોમ ડેડ, આઈ લવ યુ આઈ લવ યુ તે, આઈ લવ યુ મોમ ડેડ એવું સ્ટેટસ મૂકે, અને ઘરમાં મમ્મી પપ્પાને સેજ પણ મદદ ના કરે, ના મમ્મીને મદદ કરે, ના પપ્પાને મદદ કરે. ફક્ત દુનિયાને દેખાડવાને માટે એ આપણે આઈ લવ યુ એવું લખી દેતા હોઈએ છીએ. પણ બાઇબલમાં અહીંયા ઈશ્વર દેખાડે છે. વચન એવું કહે છે કે દેવે જગત પર એવી રીતે પ્રેમ કર્યો કે પોતાનો એકનો એક દીકરો આપ્યો. અને વાલાઓ, અહીંયા આપણી બાઇબલમાં પણ બીજો શબ્દ જે મર્યાદા મેં કીધી તે પ્રમાણે કે એકાકી જનિત, આ જે જનિત શબ્દ છે મોનોગેનસ ગ્રીક ભાષાનો, તે પહેલી વાર કિંગ જેમ્સ વર્ઝન જે બાઇબલ આવ્યું તેમાં ઉમેરવામાં આવ્યો. આ પણ બહુ જબરજસ્ત શબ્દ છે, પણ ઘણી બધી વાર જનિત એટલે જણેલો, પેદા કરેલો. અને એના કારણે જે અન્ય વિશ્વાસીઓ છે, ઇસ્લામ અને બીજા જે ધર્મો ખ્રિસ્તી વિશ્વાસ પર ઘણી બધી વાર પ્રશ્ન ઉઠાવે છે, તે આ શબ્દ પણ પ્રશ્ન ઉઠાવે છે કે ઈસુ એ તો જણેલો છે, એની તો એક શરૂઆત છે, એને તો પેદા કરવામાં આવ્યો છે. પણ વાલાઓ, જે મૂળ ટ્રાન્સલેશન છે તે એકનો એક દીકરો, વન એન્ડ ઓનલી, એ એકદમ એનું ચોખ્ખું ભાષાંતર છે. તો દેવે પોતાનો એકનો એક દીકરો આપી દીધો. દેવે પોતાનો એકનો એક દીકરો આપ્યો. હવે વાલાઓ, તમે જુઓ ને તો યોહાન બહુ ગજબની રીતે લખે છે આખી સુવાર્તા. આખી જે યોહાનની સુવાર્તા છે તેમાં આ જે દીકરાનો જે કોન્સેપ્ટ છે તે બહુ ગજબની રીતે આખું વિસ્તાર પામે છે. પહેલા અધ્યાયમાં એ રીતે લખવામાં આવ્યું છે કે આ આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો, અને શબ્દ દેવ હતો, અને એ શબ્દ દ્વારા સર્વ ઉત્પન્ન થયું. અને શબ્દ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એવું લખ્યું છે કે શબ્દ દ્વારા સઘળું ઉત્પન્ન થયું. ત્રીજી કલમ, પહેલો અધ્યાય ત્રીજી કલમ, કે ઈસુથી સઘળું ઉત્પન્ન થયું, અને જે કંઈ થયું તે ઈસુ વિના
ઉત્પન્ન થયું નહીં. અને પછી 14મી કલમમાં કે શબ્દ સહદેહ થયો અને એ આપણામાં વસ્યો અને બાપના એકાકી જનિત દીકરાના જેવા મહિમા અમે તેનો મહિમા દીઠો. તો આ વાલાઓ આપણે જોઈએ છે કે યોહાન બહુ ગજબનું ડેવલપ કરે છે પુત્રનું કેરેક્ટર, કે એ પુત્ર છે જેના દ્વારા સર્વ ઉત્પન્ન થયું. અને કલોસીઓના પત્ર પહેલા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે પુત્ર દ્વારા સર્વ ઉત્પન્ન થયું, પુત્ર દ્વારા અને પુત્ર માટે બધું ઉત્પન્ન થયું. પુત્ર દ્વારા, ઈસુ દ્વારા અને ઈસુ માટે આખું બધું એ ઉત્પન્ન કરવામાં આવ્યું. અને યોહાન 3 અને 16 કહે છે કે જે પુત્રને માટે આખી દુનિયા ઈશ્વરે બનાવી, જે પુત્રના દ્વારા બનાવી, એ પુત્રનું બલિદાન આપવું એ ઈશ્વરને માટે એ કેટલી બધી એ અઘરી બાબત હશે વાલાઓ, એ આપણે વિચારી પણ શકતા નથી. એ આપણે વિચારી શકતા નથી કે જે દીકરાને માટે અને જે દીકરા દ્વારા બધું ઉત્પન્ન થયું તેનું આપી દીધો. એ દીકરો આપ્યો એટલે બલિદાન થવાને આપી દીધો, ન્યોછાવર કરી દીધો. એકનો એક દીકરો મનુષ્ય જાતને માટે એ આપી દીધો. એકનો એક દીકરો મનુષ્ય જાતને પાપને માટે એ આપી દીધો. વાલાઓ આપણે જોઈ શકીએ કે માતા પિતા તરીકે આપણને આપણું બાળક એ કેટલું વહાલું હોય છે. અને આપણે હંમેશા એવી પ્રાર્થના હોય છે આપણી કે પ્રભુ મારા પર દુઃખ આવવા દેજે, પણ મારા બાળક પર કોઈ દુઃખ આવવા ના દેતો. આપણા બાળકોને માટે આપણે કેટલી બધી ચિંતા રાખીએ છીએ, કેટલી બધી કાળજી રાખીએ છીએ કે એમને કોઈ પણ પ્રકારની આપણે હાનિ પહોંચવા દેતા નથી. એમને કોઈ પણ પ્રકારની તકલીફ આપણે પડે એવું આપણે ઈચ્છતા નથી. તો વિચારીએ વાલાઓ કે જે ઈશ્વર જે સંપૂર્ણ છે, જે સંપૂર્ણ પ્રેમ કરનાર છે, એમના માટે પોતાનું બલિદાન આપી દેવું એ સહેલું હોત, પણ પોતાના દીકરાનું બલિદાન આપવું આ ઈશ્વરના કલેજાને, ઈશ્વરના હૃદયને એ છિન્ન ભિન્ન કરનાર એ આપણે જોઈ શકીએ. પણ ઈશ્વરે એ બલિદાન આપ્યું, ઈશ્વરે એ બલિદાન આપ્યું ને એ છે નાતાલ. એ છે નાતાલ. વાલાઓ એક બહુ સુંદર એક ઉદાહરણ એક બાળક સાહેબ દ્વારા પેશન વીકની મિટિંગોમાં આપવામાં આવ્યું હતું કે જે નાતાલના માટે ચોક્કસ બંધ બેસતું છે. અત્યારે આ પ્રમાણે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ગેત્સેમાને વાડેમાં ગૂંઠણે પડીને આંસુઓ વેવડાવીને પરસેવો જે લોહી જેવો થઈ ગયો છે ત્યારે પ્રાર્થના કરી રહ્યા છે કે હે બાપ, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. અને એ ઉદાહરણમાં આ પ્રમાણે છે કે આકાશમાં બધા દૂતો એ ઊભા થઈ ગયા અને બધાને એવું હતું કે ઈશ્વર પિતા અત્યારે મદદ કરશે. પોતાના વહાલા દીકરા જેને બહુ પ્રેમ કરે છે એ દીકરાને ઈશ્વર પિતા હમણાં ઊભા થશે અને પોતાના દીકરાને એ મદદ કરશે અને પોતાના દીકરાના આ જે પ્યાલો છે તે દૂર કરશે. પણ ઈશ્વર પિતા પોતાના દીકરાને જુએ છે, રડતો, બેહાલ, નિરાશ થયેલો, હતાશ થયેલો. ઈશ્વર પિતા પોતાના દીકરાને જુએ છે અને બીજી બાજુ તમને અને મને જુએ છે. ઈશ્વર પિતા મને જુએ છે, એક બાજુ મને જુએ છે ને એક બાજુ પોતાના એકના એક દીકરાને જુએ છે. ઈશ્વર પિતાને ખબર છે કે હું જો મારા દીકરાને બચાવીશ તો આ માનવ જાતનું શું થશે. અને વાલો આપણે જાણીએ છીએ કે ઈશ્વરે કોની પસંદગી કરી. ઈશ્વરે કોની પસંદગી કરી? ઈશ્વરે પોતાના એકના એક દીકરાની પસંદગી કરી નહીં, પણ ઈશ્વરે મારી પસંદગી કરી કે જેથી હું સદાકાળના નાશમાં ના જાઉં, હું સદાકાળના નાશમાં ના જાઉં. વાલાઓ આપણે એ ઈશ્વરના કોપના વિશે આપણે એ વિચારી પણ શકતા નથી. ઈશ્વરના પ્રેમનો કદાચ આપણે અનુભવ કર્યો હોઈ શકે, ઈશ્વરના પ્રેમની ઝાંકી જોઈ શકી હોઈ શકે, પણ ઈશ્વરના કોપથી વાલા એવું લખવામાં આવ્યું છે કે પર્વતો ફાટી જાય છે, સમુદ્ર સુકાઈ જાય છે. પ્રકટીકરણ 6 અધ્યાયમાં એ ઈશ્વરના કોપ વિશે થોડું લખવામાં આવ્યું છે. હું વાંચું છું તેથી એ આપણને ખબર પડે. યોહાન અને પ્રકટીકરણ 6 અધ્યાય અને તેની 15, 16 અને 17 કલમો એવું લખવામાં આવ્યું છે કે જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ, દરેક દાસ તથા સ્વતંત્ર તમામ ગુફાઓમાં તથા પહાડોના ખડકોને ઓથે સંતાઈ ગયા. તેઓ પહાડોને તથા ખડકોને કહે છે કે અમારા પર પડો, અમને દાબી મારો. પણ રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અને રાજ્યાસન પર બેઠેલાનાથી અને હલવાનના કોપથી અમને સંતાડો. અને તેઓના કોપનો મોટો દાડો આવ્યો છે અને કોનાથી ઊભો રહેવાય?
કોનાથી ઉભું રહે? ઈશ્વરના કોપ કરતા એ મરણ સારું છે. અને જગતના રાજાઓ માનવંત માણસો બધા થયા છે ને કહે છે કે પહાડો અમારા પર પરો ને અમને દાબી મારો, પણ આ હલવાનના અને રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરના કોપથી અમને બચાવો. વાલાઓ, ઈશ્વરના પ્રેમને આપણે કદાચ ઝાંખી મેળવી હોય, પણ ઈશ્વરના કોપને આપણે જોયો નથી. ઈશ્વરના કોપને આપણે જોયો નથી. એટલે ઈશ્વર ઈચ્છે છે કે મનુષ્ય જાત તરીકે આપણે કોઈ પણ નાશમાં ના જઈએ, કોઈ પણ નાશમાં ના જઈએ. અને એટલા માટે ઈશ્વરે બહુ મોટી કિંમત ચૂકવી. ઈશ્વરે પોતાનું હૃદય કાઢીને એ મનુષ્યને માથે એ મૂકી દીધું, પોતાનું હૃદય કાઢીને મૂકી દીધું, કે જેથી જે કોઈ ઈશ્વર પર, ઈશ્વરના બલિદાન પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. અનંત જીવન. વાલો, અનંત જીવનની પણ ઘણી બધી વાર આપણા માટે બહુ છીછડી સમજણ આપણામાં જોવા મળે છે. આપણે અનંત જીવન એટલે ફક્ત સ્વર્ગ, સ્વર્ગ એટલે સોનાના રસ્તા અને એવું બધું સમજી બેસીએ છીએ. પણ વાલાઓ, સ્વર્ગ એ છે કે જ્યાં ઈશ્વરની પવિત્ર કૃપાવંત હાજરી હોય, પવિત્ર કૃપાવંત ઈશ્વરની હાજરી હોય. ભજન સંગ્રહમાં એક બહુ સુંદર ગીત છે, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હે ઈશ્વર, તારા વગર તો સ્વર્ગનું સુખ પણ અમને નહીં ખફે. જ્યાં ઈશ્વર ના હોય ત્યાં સ્વર્ગ પણ સ્વર્ગ રહેતું નથી. વાલાઓ, સ્વર્ગ એ જગ્યા છે જ્યાં ઈશ્વર સાથે આપણે સનાતન કાળ રહીશું. ઈશ્વરને આપણે મોઢામોઢ જોઈશું, ઈશ્વરની ભલાઈ આપણે જોઈશું, ઈશ્વરની ભલાઈ આપણે જોઈશું. અને એની વિરુદ્ધ નર્ક, નર્ક એ છે કે જ્યાં ઈશ્વરની કૃપા નથી, ઈશ્વરની કૃપા નથી. અને વાલાઓ, એટલા માટે ઈશ્વર એ ઈચ્છે છે કે આપણે કોઈ પણ નાશમાં ના જઈએ, કોઈ પણ નાશમાં ના જઈએ. વાલાઓ, મેં મારા વિષયનું નામ રાખ્યું છે કે શાંત નહીં બેસી રહેનાર ઈશ્વર. શાંત નહીં બેસી રહેનાર ઈશ્વર. પોતાના કૃતિને, પોતાના બાળકોને એ પાપમાં જોઈને એ ઈશ્વર એ શાંત બેસી શક્યો નહીં, એ શાંત બેસી શક્યો નહીં. વાલાઓ, બાઇબલમાં જે ઈશ્વરની સમજણ રજૂ કરવામાં આવી છે તે ઈશ્વર એ સર્વોપરી ઈશ્વર છે. એ રાજાધિરાજ છે, એ પ્રભુઓનો પ્રભુ છે, જે બધાને કાબુમાં રાખે છે, જેના હાથમાં બધું જ કંટ્રોલમાં રહે છે. પણ સાથે બાઇબલમાં એવા ઈશ્વરને પણ દર્શાવવામાં આવ્યું છે કે ઈશ્વર કે જે સર્વોપરી છે, જે રાજાઓનો રાજા છે, જે દુનિયાને ચલાવે છે, બ્રહ્માંડને ચલાવે છે, રાજાઓને ગાદીએ બેસાડે છે અને રાજાઓને પદભ્રષ્ટ કરે છે, બધું કાબુમાં રાખનાર ઈશ્વર પણ એ રડતો ઈશ્વર એ દેખાડ્યો છે, જે પોતાના બાળકોને માટે એ રડી રહ્યો છે. એટલે વાલાઓ, બાઇબલ આપણને દર્શાવે છે કે ઈશ્વરને સંપૂર્ણ છે અને કશાની જરૂર નથી, પણ છતાં પણ ઈશ્વર આપણા માટે રડે છે. એ ઈશ્વરનો પ્રેમ એ બાઇબલ દર્શાવે છે કે ઈશ્વર એ પોતાના બાળકોને, એ આપણને જોઈને, પાપમાં જોઈને એ શાંત બેસી શક્યો નહીં. એ બે બાકડો થઈ ગયા. અને બે બાકડો એ ગુજરાતી ભાષાનો શબ્દ આપણે જોઈ શકીએ છીએ. બે બાકડો. ઇમરજન્સી હોય ત્યારે આપણે નોર્મલ બેસી ના શકીએ. જ્યારે આપણું વહાલું એ જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાતું હોય, અથવા બહુ ગહેરી સમસ્યાઓમાંથી આપણે પસાર થતા હોઈએ, આપણે નોર્મલ કે શાંત બેસી શકીએ નહીં. એ રીતે ઈશ્વર પણ મનુષ્ય જાતને પાપમાં જોઈને એ શાંત બેસી શક્યો નહીં. અને ઈશ્વર પુત્ર કે જે અનાધિકારથી એ અસ્તિત્વ ધરાવે છે, એ ઈશ્વર એ મનુષ્ય બનીને આવ્યો, મનુષ્ય બનીને આવ્યો ને પોતાનો જીવ એ મનુષ્યને માટે એ આપી દીધો, પોતાનો જીવ એ મનુષ્યને માટે આપી દીધો. તો વાલાઓ, આ છે નાતાલ, કે એ ઈશ્વરે એ પ્રેમમાં હદ પાર કરી નાખી, પ્રેમમાં હદ પાર કરી નાખી. વાલાઓ, નાતાલમાં આપણે તો બહુ મોટું બલિદાન આપવાનું નથી, પણ આપણે ઈશ્વરના બાળકો તરીકે એ પ્રેમ એ બીજાઓ સુધી વહેંચવાનો છે. એ ઈશ્વરનો પ્રેમ આપણે જોયો છે ખરો વાલાઓ. ઘણી બધી વાર આજે ઘણા બધી નાની નાની બાબતો આપણને ઈશ્વરને માટે વપરાતા રોકે છે, ઈશ્વરને માટે ખર્ચાતા રોકે છે. અને આપણે ચર્ચમાં કહીએ છીએ, કોઈની સાથે કંઈ સંબંધ બગડી જાય, આપણે દોડીને સેવા કરતા હોઈએ, આપણી સેવાની નોંધ ના લેવામાં આવે, ત્યારે આપણે સેવા કરવાનું પડતું મૂકીએ છીએ. ત્યારે વાલો, આ ઈશ્વરનો પ્રેમ આપણને ફરીવાર ફરજ પાડે કે મારા ઈશ્વરે તો કેટલું મોટું બલિદાન ચૂકવ્યું છે. વાલાઓ, આપણા ઈગોને, આપણા અહમને આપણે એટલો મોટો ના બનાવી દઈએ કે એ ઈશ્વરને માટે પણ વપરાતા આપણને રોકે, એ મારા સાથી ભાઈને માફી આપતા રોકે. ઈશ્વરે તો પાપી જેવા મનુષ્યને માટે, આપણા માટે પોતાનો એકનો એક દીકરો આપી દીધો. તો વાલાઓ, આપણે આપણા ભાઈને માફી ના આપી શકીએ. આપણે પણ પાપી જ હતા, આપણે પણ અધૂરા નાલાયક હતા, અને ત્યારે ઈશ્વરે આપણને માફી આપી. ત્યારે વાલાઓ, આપણે પણ શું ઈશ્વરના પ્રેમના લીધે બીજાને માફી નથી આપી શકતા? ત્યારે વાલાઓ, આ ઈશ્વરનો પ્રેમ આપણા પર ફરજ પાડે. નાતાલની ઉજવણીઓમાં એ ઈશ્વરનો પ્રેમ ફરજ પાડે કે બીજાઓને માટે પણ આપણે આશીર્વાદનું કારણ બનીએ,
બીજાઓને માટે આશીર્વાદનું કારણ બને. મારું જીવન એ ઈશ્વરના પ્રેમને દર્શાવતું હોય, મારું જીવન એ ઈસુને દર્શાવતું હોય, ઈસુને દર્શાવતું હોય વાલાઓને. એ ખરી એ નાતાલ છે કે જેમાં આપણે અંદરથી બદલાઈએ. ઈશ્વરના પ્રેમની ઉપર એ કશું ના હોવું જોઈએ. ઈશ્વરનો પ્રેમની ઉપર એવી કોઈ પણ બાબત ના જવી જોઈએ જે ઈશ્વરના મહિમાને માટે અને ઈશ્વરને માટે ખુશીથી જીવતા એ આપણને રોકે, ખુશીથી જીવતા આપણને રોકે. તો વાલાઓ, પ્રભુ આપણને મદદ કરે પોતે નમ્ર બનવાને માટે, પોતાને નાનું બનાવવાને માટે, બીજાને માન આપવાને માટે, બીજાનું પણ સારું વિચારવાને માટે, બીજાનું પણ ભલું વિચારવાને માટે. અને જેઓ મને સહકાર નથી આપતા અથવા મારી ઈચ્છા પ્રમાણે નથી ચાલતા તેઓને પણ પ્રેમ કરવા પ્રભુ મદદ કરે, કેમ કે આપણે પણ એવા હતા ને ઈશ્વરે એ આપણને મદદ કરી. તો વાલાઓ, પ્રભુ આપણા પર કૃપા કરે. આ વચન એ આપણને ફરીવાર ઈશ્વરના પ્રેમને ઝાંકી કરાવે કે દેવે જગત પર એવી રીતે પ્રેમ કર્યો કે પોતાનો એકનો એક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. પ્રેમ એ કૃત્યોમાં પ્રગટ થાય છે. બલિદાન વગરનો એ પ્રેમ હોઈ શકે નહીં. જો આપણે બીજાને માફી આપી શકતા નથી તો એ પ્રેમ આપણામાં નથી. જો બીજાનું ભલું વિચારી શકતા નથી તો એ પ્રેમ આપણામાં નથી. જો હું બીજાને માટે ઈર્ષા રાખું છું, અદેખાઈ રાખું છું, હું આ ત્યજી શકતો નહોતો, બીજાનું ભલાઈ જોઈ શકતો નથી, તો એ પ્રેમ એ મારામાં નથી, એ મારામાં નથી. તો પ્રભુ મદદ કરે આ નાતાલે એ પ્રેમ કે જે સ્વર્ગમાંથી આવ્યો છે, જેણે હદ પાર કરી છે, એ પ્રેમના બદલામાં એ આપણે પણ એ સામો આપણાથી થતો પ્રેમ આપવાને માટે પ્રભુ આપણને મદદ કરે. આવો વાલાઓ, આપણે નમીએ અને પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ પ્રભુ, અમે આભાર માનીએ છીએ પિતા તમારા વચનોને માટે. પિતા, નાતાલ એ ફક્ત ઉજાણ્યો નથી પણ નાતાલ એ તો પ્રેમ છે કે જે સ્વર્ગમાંથી અમારા માટે એ વહેવડાવવામાં આવ્યો. અમારા જેવા અધૂરા લોકોને માટે કે જેઓ ઈશ્વરના શત્રુ હતા પણ અમારા માટે ઈશ્વરે બહુ મોટી કિંમત ચૂકવી. અમે નાશમાં ના જઈએ એના માટે ઈશ્વરે પોતાનો એકનો એક દીકરો આપી દીધો. દીકરાએ પોતાનો જીવ આપ્યો. પિતા, આ પ્રેમ અમને ફરજ પાડે હળી મળીને ચાલવા, બીજાને માફ કરવા, તમારી સેવા તન મન ધનથી કરવા ને તમારા માટે બધું ન્યોછાવર કરવા. આ તમારો પ્રેમ અમારા પર ફરજ પાડે અને આ રીતે અમે નાતાલની સાચી ઉજવણી કરી શકીએ એવી કૃપા તમે થવા દેજો. ફરીવાર એવા ઈશ્વરનો આભાર માનીએ છીએ કે અમને પાપમાં જોઈને, અમને તકલીફોમાં જોઈને એ શાંત બેસી શક્યો નહીં. ને આવા ઈશ્વરની આગળ અમે માથું નમાવીને ધન્યવાદ અને પરમેશ્વર પિતા સલામી આપીએ છીએ. માન મહિમા ગૌરવ તમને આપતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. ક્ષણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું.
અમે કરવાના નથી. કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું. દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.